કેમ છો વિદ્યાર્થી મિત્રો? સોલંકી યશતીજ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 9 ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિનો સ્વાધ્યાયનો 1.1 દાખલા નંબર 1. તો આપણે જોઈશું, શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા pq માટે p/q સ્વરૂપ લખી શકશો? જો હા, તો શૂન્ય એ એક સમય સંખ્યા છે. 0 એટલે શૂન્ય ને p પૂર્ણાંક તથા q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા pq માટે p/q સ્વરૂપમાં લખી શકાય. શૂન્ય બરાબર 0/2 કોઈ પણ નંબર બરાબર 0/2 બરાબર 0 અને 0/10 બરાબર 0. આમ 0 બરાબર 0/1 બરાબર 0/2 બરાબર 0/3 વગેરે છેદે q ને ઋણ પૂર્ણાંક પણ લઈ શકાય છે. હવે આપણે બીજો સવાલ જોઈશું. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. તો તેના જવાબમાં આવશે, સંખ્યાઓ 3 અને 4 ની વચ્ચે અનંત સમય સંખ્યાઓ હોઈ શકે છે. તેને મેળવવાની રીત નીચે મુજબ છે. ધારો કે x બરાબર 3, y બરાબર 4 અને n બરાબર 6. x અને y વચ્ચેની 3 અને 4 વચ્ચે n બરાબર 6 સમય સંખ્યાઓ મેળવવા માટે d બરાબર y - x છેદમાં n પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 4 - 3 છેદમાં 6 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1/7 માટે d ઇઝ ઇક્વલ ટુ 1/7. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ x પ્લસ d, x પ્લસ 2d, x પ્લસ 3d, x પ્લસ 4d, x પ્લસ 5d, x પ્લસ 6d છે. પહેલી સંખ્યા x પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 3 વત્તા 1 સતમાઉસ બરાબર 22 સતમાઉસ. બીજી સંખ્યા x વત્તા 2d બરાબર 3 વત્તા કૌંસમાં 2 ગુણ્યા 1 સતમાઉસ ઇઝ ઇક્વલ ટુ 3 વત્તા 2 સતમાઉસ બરાબર 23 સતમાઉસ. ત્રીજી સંખ્યા x વત્તા 3d બરાબર 3 વત્તા કૌંસમાં 3 ગુણ્યા 1 સતમાઉસ કૌંસ પૂરો બરાબર 3 વત્તા 3 સતમાઉસ બરાબર 24 સતમાઉસ. ચોથી સંખ્યા x વત્તા 4d બરાબર 3 પ્લસ કૌંસમાં 4 ગુણ્યા 1 સતમાઉસ કૌંસ પૂરો બરાબર 3 વત્તા 4 સતમાઉસ બરાબર 25 સતમાઉસ. પાંચમી સંખ્યા x વત્તા 5d બરાબર 3 વત્તા કૌંસમાં 5 ગુણ્યા 1 સતમાઉસ કૌંસ પૂરો બરાબર 3 વત્તા 5 સતમાઉસ અને 26/7. છઠ્ઠી સંખ્યા x પ્લસ 6d ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ કૌંસમાં 6 ગુણ્યા 1 સતમાઉસ કૌંસ પૂરો બરાબર 3 વત્તા 6 સતમાઉસ બરાબર 27 સતમાઉસ. આમ 3 ને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ મળે 22 સતમાઉસ, 23 સતમાઉસ, 24 સતમાઉસ, 25 સતમાઉસ, 26 સતમાઉસ અને 27 સતમાઉસ મળે છે. હવે આપણે ત્રીજો સવાલ જોઈશું. 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો પહેલી રીત, ધારો કે x બરાબર 3/5 અને y બરાબર 4/5 અને n બરાબર 5. તો d બરાબર y - x છેદમાં n પ્લસ 1. તો તેનો જવાબમાં આવશે 4/5 - 3/5 છેદમાં 5 વત્તા 1 બરાબર 1/5 છેદમાં 6. તો d બરાબર 1/5 ગુણ્યા 6 બરાબર 1/30. 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ x વત્તા d, x વત્તા 2d, x પ્લસ 3d, x પ્લસ 4d અને x પ્લસ 5d છે. પહેલી સંખ્યા x પ્લસ d બરાબર પહેલી સંખ્યા x પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 3/5 વત્તા 1/30 બરાબર 18 પ્લસ 1/30 બરાબર 19/30. બીજી સંખ્યા x પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 3/5 પ્લસ કૌંસમાં 2 ગુણ્યા 130 1/30 કૌંસ પૂરો 3/5 વત્તા 2/30 તો 3/5 વત્તા 1/30 તો 9 વત્તા 1/15 બરાબર 10/15. ત્રીજી સંખ્યા x પ્લસ 3d
ઇઝિકલ ટુ 3/5 વત્તા કૌંસમાં 3 ગુણ્યા 1/30 કૌંસ પૂરો 3/5 વત્તા 3/30 3/5 વત્તા 1/10 10 6 વત્તા 1/10 બરાબર 7/10 ચોથી સંખ્યા x પ્લસ 4d 3/5 વત્તા કૌંસમાં 4 ગુણ્યા 1/30 કૌંસ પૂરો 3/5 વત્તા 4/30 3/5 વત્તા 2/15 તો 9 વત્તા 2/15 બરાબર 11/15 પાંચમી સંખ્યા x પ્લસ 5d ઇઝિકલ ટુ 3/5 વત્તા કૌંસમાં 5 ગુણ્યા 1/30 કૌંસ પૂરો 3/5 વત્તા 5/30 18 વત્તા 5 છેદમાં 30 23/30 આમ 3/5 અને 4/5 વચ્ચેની સમય સંખ્યાઓ મળે 19/30 10/15 7/10 11/15 અને 23/10 મળે 30 મળે છે. બીજી રીતે જોઈએ તો આપણે 3/5 અને 4/5 વચ્ચેની સમય સંખ્યા શોધવા માટે અહીં બંનેની છેદમાં 5 છે તેથી બંનેનો છેદનો 10 વડે ગુણો આથી આપણને 10 સમય સંખ્યાઓ મળશે તો 3 ગુણ્યા 10 છેદમાં 5 ગુણ્યા 10 બરાબર 30/50 4 ગુણ્યા 10 છેદમાં 5 ગુણ્યા 10 બરાબર 40/50 તો 30/50 31/50 32/50 33/50 34/50 35/50 36/50 37/50 38/50 39/50 ને 40/50 માટે 3/5 અને 4/5 વચ્ચેની સંખ્યા 31/50 32/50 33/50 34/50 35/50 36/50 37/50 અને 39/50 મળે આમ 5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ 31/50 32/50 33/50 34/50 ને 35/50. હવે આપણે 4.1 જોઈશું વિધાન સત્ય છે કે અસત્ય કારણ સહિત જણાવો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન સત્ય છે કારણ કે પૂર્ણ સંખ્યા ગણમાં બધી પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે. હવે 4.2 વિધાન સત્ય છે કે અસત્ય કારણ સહિત જણાવો દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન અસત્ય છે કારણ કે -1 -2 -3 વગેરે પૂર્ણ સંખ્યા નથી. હવે 4.3 વિધાન સત્ય છે કે અસત્ય કારણ સહિત જણાવો દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. વિધાન અસત્ય છે કારણ કે 1/2 સમય સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા